आप बोलो इनको प्रॉब्लम क्या था गुजराती में बोली सको छो તકલીફ હતી કોને એમને ફેફસામાં કેન્સર આવ્યું હતું અને 2009માં પણ એક વખત ડિટેક્ટ થયું હતું ત્યારે કેમોનો ડોઝ જે આપવાનો હતો એ એમણે એમની જાતે જ 6 મહિના લીધો ને પછી બંધ કરી દીધો પછી ઓલ રાઈટ તબિયત હતી ત્યાં સુધી કશી ખબર ના પડી કે હવે કેન્સર છે કે નથી પણ કોઈ દવા બી નહોતી ચાલતી પછી અત્યારે 2012માં અત્યારે અમે બધા રિપોર્ટો કરાવ્યા તો એમાં એમને કેન્સર આખા ફેફસામાં ફેલાઈ ગયું છે એવું અમને ડૉક્ટરે કીધું પછી અમે અત્યારે કેમોની દવા માઇનોર ડોઝ ચાલુ છે અને એની સાથે સાથે અમને આમ સામી ડાયરેક્ટ કંપનીનો અને આ ડૉક્ટર સાહેબનો એમનો બધાનો કોન્ટેક્ટ થયો અને અમે એમને આ દવા ચાલુ કરાવી તો જે કેમોની દવાની જે સાઈડ ઇફેક્ટ હતી એ પણ અત્યારે નથી થતી હિમોગ્લોબિન જે ઘટતું હોય કેમોની દવા હોય તો એ પણ ઘટતું નથી અને એમની સ્ફૂર્તિ જે અમે આજથી 3 મહિના પહેલા જોયા હતા ને તો ઉઠે બેસે તો પણ એમને શ્વાસ ચડી જતો હતો ફેફસાનું કેન્સર હતું એટલા માટે તો અત્યારે એમને કોઈ જ તકલીફ નથી એમની જાતે દેરાસર જાય છે સામાયિક પ્રતિક્રમણ બધું એમની જાતે હવે કરે છે ઓલા અમારે લઈ જતા હતા ને લાવતા એટલી સરસ આ દવાનું રિઝલ્ટ તમને કેવું લાગે છે હવે સારું લાગે છે ખુશ છો 120 વર્ષ જીવવું છે એમના મોઢાના શબ્દ હતા કે હવે હું આમાંથી ઊભી નહીં થાવ અમે કીધું એ તમારે ભૂલવાનું છે આપણને દવા મળી છે ખરેખર મને સારું લાગ્યું. વેરી ગુડ થેન્ક યુ